નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર। ગૃહમંત્રી અમિત શાહ જશે અયોધ્યા। 4 ફેબ્રુઆરીએ સહપરિવાર તેઓ અયોધ્યા જશે। ભગવાન રામના ચરણોમાં ઝુકાવશે શીશ। તો ભાજપના અન્ય નેતાઓ પણ જશે અયોધ્યા। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહ અયોધ્યા જવાના છે। 4 ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાના પરિવાર સાથે અયોધ્યા જશે, ભગવાન રામના દર્શન કરશે। તો ભાજપના અન્ય નેતાઓ પણ અયોધ્યા જશે। महत्वનું છે કે 4 ફેબ્રુઆરીએ તેઓ પરિવાર સાથે અયોધ્યા જવાના છે, ભગવાન રામના ચરણોમાં શીશ ઝુકાવશે। મહત્વનું છે કે ભાજપના અન્ય નેતાઓ પણ અયોધ્યા જઈને ભગવાન રામના દર્શન કરી શકે છે। જૂનાગઢમાં લોકોનું રક્ષણ કરનાર પોલીસ જ ભક્ષક બની છે। પોલીસ ગુંડાગીરી પર ઉતરી આવી હોવાની ફરિયાદ થઈ છે। છેતરપિંડીના આરોપીને પોલીસે બેરહેમીથી માર મારતા હાલ આરોપી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। જૂનાગઢમાં થોડા સમય પહેલા અમદાવાદના વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। આ ગુનામાં બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરીને બેરહેમીથી માર મારતા માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। આરોપીને હજુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે। ત્યારે આ મામલે પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કર્મી સામે ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરાઈ છે। એમની તબિયત વધારે ખરાબ થતા તેમને છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા। આ બાબતે એની છે ફરિયાદી હકીકત જણાવતા હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને 331 મુજબ છે ગુનો દાખલ કરી આગળની તપાસ સીપીઆઈ જૂનાગઢ તરફ કરવામાં આવેલ છે। તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ। હરણી લેક દુર્ઘટના મુદ્દે વડોદરા મનપાના સત્તાધીશોથી ખુદ ભાજપના કોર્પોરેટર જ નારાજ છે। વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીએ કમિશનરને પત્ર લખી મૃતક બાળકોના પરિવારોને ન્યાય આપવા અપીલ કરી છે। સાથે જ અધિકારીની જવાબદારી નક્કી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે। આશિષ જોશીએ પોતાના વોર્ડ વિસ્તારના બાળકો ગુમાવવાની ઘટનાને કમનસીબ ગણાવી અને કહ્યું કે નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો તેનું દુઃખ આજીવન રહેશે। કોર્પોરેટરે શહેરમાં ચાલતા તમામ પીપીપી પ્રોજેક્ટની તલસ્પર્શી તપાસ કરવાની પણ માંગ કરી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી આમાં પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે। કારણ કે બોટનું ફિટનેસ ન હોય, બોટ પર જે માણસો કામ કરતા હોય એને તરતા ન આવડતું હોય, કોઈ બહાર સેવસણની લારીવાળો કામ કરતો હોય, આ બધી બહુ ગંભીર બાબત છે। સીસીટીવી કેમેરા ના હોય, બધી ઘણી બધી બાબતો છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે। એ જ છે, એના માટે જ મેં પત્ર લખ્યો છે કે સુપરવિઝન કરવું જોઈતું હતું, નથી થયું, કડકાઈથી નથી થયું। એટલે જવાબદારી નક્કી કરી અને સુપરવિઝન કોની જવાબદારી હતી અને એના પર પણ પગલાં ભરવા જોઈએ। તો હરણી દુર્ઘટના બાદ દ્વારકામાં પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવી રહ્યા છે। તમામ બોટ્સમાં મુસાફરોને ફરજિયાત લાઈફ જેકેટ પહેરવાની કડક સૂચના આપવામાં આવી છે। સાથે જ બોટ માલિકોને પણ ક્ષમતા મુજબ જ મુસાફરોને બેસાડવાની વહીવટી તંત્રએ કડક સૂચના આપી છે, જેનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો વડોદરાના સાદલીમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં સર્જાયું છે ભંગાણ। જેસીબી મશીન વડે કરાઈ રહેલ ખોદકામની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું। તો પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે। સાદલી બજારમાં જવાના મેઇન રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો સાદલી મેઇન બજાર તરફ જતા રસ્તા પર ચોમાસા જેવો માહોલ। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। બોટાદના બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી। નાવડા રોડ વિસ્તારમાં તંત્રની કવાયત। ગેરકાયદેસર 47 દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ। મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। 2 જેસીબી મારફતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। મહત્વનું છે કે મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, જેમાં 2 જેસીબી મારફતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ભાવનગરના તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો। 6 માસ બાદ પોલીસને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે।
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પીગડી ગામે રહેતા રણજીત નામના શખ્સે અંગત અદાવતમાં 5 લાખ રૂપિયામાં દંપતીની સોપારી આપી હતી। આ કેસમાં દંપતીને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી દેનારા 5 શખ્સો સહિત કુલ 6 લોકોને ઝડપી લીધા છે। મહત્વનું છે કે પીંગડી ગામે રહેતા દંપતીની 6 મહિના પહેલા હત્યા થઈ હતી। આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા માટે ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, જેથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું લાગે અને સોપારી અપાઈ હોવાની શંકા ન જાય। જો કે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા। હાલ પોલીસ આરોપીઓએ હત્યામાં વપરાયેલ હથિયાર સહિત અન્ય મુદ્દે તપાસ શરૂ કરી છે। કુલ મિલાવી અને 6 શખ્સોએ પીંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે। એમાં પીંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે। રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાભાઈ અને વસંતબેન સાથે મંદુક હોવાના લીધે પોતે 5 લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી। તો ભાવનગરના વાડકુડ પાસે હત્યા બાદ 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે। સુરતથી જમીનના સોદા માટે આવેલા પિતા પુત્ર પર જીવલેણ હુમલો થયો, જેમાં પુત્ર વિપુલભાઈ લાઠિયાનું મોત નીપજ્યું, જ્યારે પિતા નિલેશભાઈ લાઠિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। તો પિતા પુત્ર પર જીવલેણ હુમલા બાદ બંને પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। પૈસા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થાય છે અને મારામારી થાય છે, જેમાં એક ફરિયાદી પક્ષના પુત્રનું મોત નિપજવામાં આવેલા છે અને હાલમાં આ અનુસંધાને ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમો બનાવી આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે। રામ રાખે તેને કોણ ચાખે, આ પંક્તિ સાર્થક થઈ છે તાપી જિલ્લામાં। રામ ભગવાનની શોભાયાત્રા દરમિયાન ટ્રકની નીચે એક બાળક આવી ગયું હતું, પરંતુ બાળકનો આબાદ બચાવ થયો હતો। હાલમાં આ વિડીયો વાયરલ થયો હતો। વાલોડ તાલુકાના સ્યાદલા ગામે શોભાયાત્રા નીકળી હતી, ત્યારે અચાનક ટ્રક રોડ પરથી પસાર થતી હતી ત્યારે બાળક આવ્યું હતું અડફેટે। તાપી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બારડોલી તાલુકાના ઇસરોલી ગામમાં વહેલી સવારે એક સાથે 5 ઘરના તાળા તૂટ્યા। ડ્રીમ હોમ્સ રેસિડેન્સીમાં 4 થી 5 ચોર ઘૂસી આવ્યા અને તરખાટ મચાવ્યો। ચોરોએ એક સાથે 5 ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો, જેમાંથી એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને 20,000ની રોકડની ચોરી કરી। આ અરસામાં સ્થાનિકો જાગી જતા બુકાનીધારીઓને પકડવાનો પ્રયાસ કર્યો, જો કે ચોર 2 લોકોને ઈજા પહોંચાડી ભાગી ગયા હતા। સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં 5 જેટલા બુકાનીધારી કેદ થયા। સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઈ છે। ચોરી કરીને ભાગીને અહીંથી જતા હતા, જ્યારે એક ભાઈ એમને પકડવા દોડ્યા તો છૂટું તાળું માર્યું તો એટલું જોરમાં વાગ્યું કે ઘૂંટણમાં ઘૂંટી તૂટી ગઈ, તો ત્યાં જ બેસી ગયા અને હું પછી પાછળ દોડીને એમનો પીછો કરવા પાછળ ગયો તો સામાસામી મારામારી થઈ, જેમાં એ લોકો પાસે ઘણા બધા હથિયાર હતા। તાળા, લોખંડના છીણી, જે દીવાલ તોડવા માટે કે લોખંડની વસ્તુ તોડવા માટે વપરાય એ લોખંડની છીણી અને લાકડા એવું હતું। તો વડોદરાના કરજણ પેટ્રોલ પંપ પર સીએનજી ભરાવા બાબતે બબાલ થઈ હતી। કાર ચાલક અને ફિલર વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો। બબાલને લઈને પેટ્રોલ પંપ પર મારામારી કરાઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। કાર ચાલકના પુત્રએ પંપ સળગાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટમાં પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। આત્મહત્યા પહેલા યુવકે બનાવેલો વિડીયો પણ સામે આવ્યો। પત્નીએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હતી। ત્યારબાદ મૃતક મહિલાના પરિવારજનોએ 10 લાખ રૂપિયાની માંગ કરી હોવાનો મૃતકે આક્ષેપ કર્યો। તે ઉપરાંત મૃતકે પતિ પત્ની બંનેના અસ્થિ એક કુંડમાં પધરાવવાની ઈચ્છા પણ આ વિડીયોમાં વ્યક્ત કરી છે। તો હવે વાત કરીએ લોકસભા ચૂંટણીના શંખનાદની।
તો લોકસભા ચૂંટણી માટે જેપી નડ્ડાએ કર્યો શંખનાદ 2024ની ચૂંટણીમાં જૂનો રેકોર્ડ તૂટશે ગુજરાતમાં 26માંથી 26 બેઠકોનો ટ્રેક રેકોર્ડ 2024માં પણ ગુજરાતમાં 26 બેઠકો જીતીશું ગુજરાતની જનતા અમને પૂર્ણ આશીર્વાદ આપશે તો ગુજરાતની જનતા અમને પૂર્ણ આશીર્વાદ આપશે તેવી વાત જેપી નડ્ડા દ્વારા કરવામાં આવી લોકસભા ચૂંટણી માટે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતાને અમારા પર પૂર્ણ વિશ્વાસ છે जहाँ तक गुजरात का सवाल है आपने 26/26 26 आउट ऑफ 26 ये आपका ट्रैक रिकॉर्ड रहा है और मुझे विश्वास है अटूट विश्वास है कि इस बार 2024 में भी गुजरात की जनता प्रधानमंत्री मोदी जी को फिर से आशीर्वाद देकर 26 आउट ऑफ 26 सीटों में विजयश्री हासिल कराएगी। તો 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા ભાજપ નેતા ભરત બોઘરાએ વાત કરી હતી અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં ગુજરાત ડોક્ટર્સ મીટ જેપી નડ્ડા સીઆર પાટીલ હાજર રહ્યા ડોક્ટર્સ મીટમાં બોલ્યા જેપી નડ્ડા 500 વર્ષના વનવાસ બાદ રામલલ્લા આવ્યા છે તેવું તેમણે નિવેદન આપ્યું આજથી ભારત નવા યુગની શરૂઆત થઈ છે जिसको आप लोग रेस्पिरेटरी डिसऑर्डर बोलते हो उसके साथ वो उसकी वो शिकार हो जाती थी। व्हाट इज द नंबर 10 करोड़ आज 10 करोड़ लोगों को 9+ करोड़ लोगों को उज्ज्वला योजना में गैस का चूल्हा दिया गया है और सिलेंडर दिया गया है और उनको एक इज्जत से जीने का अधिकार दिया गया। तो इस तरीके से अगर हम देखें जनधन योजना अब उस समय Mrs. Gandhi in 1971 said that by nationalization of the banks, we are going to bring the poor people to the banks. 2014 में बैंक में अकाउंट खोलवाने वाले खाता खुलवाने वालों की संख्या 2.25 करोड़ थी. It had only crossed little more than 2.5 crores, little more. ये 71 2014 और प्रधानमंत्री जी ने कहा जब सर्वे किया तो पता किया कि बैंक गरीब खाता कहां खुलाएगा, उसके पास पैसा ही नहीं है तो वो खाता क्या खुलवाएगा. और इसलिए प्रधानमंत्री जी ने कहा जीरो अकाउंट पर भी तुम्हारा खाता खुलेगा, जनधन योजना में खुलेगा, तुम खाता खोलो. आज 50 करोड़ बैंक में खाता खोल करके अकाउंट है तो 50 करोड़ जनधन योजना और यही जनधन योजना है जिसने 50 करोड़ बहनों को कोरोना के दौरान 500 रुपए उनके खाते में डालने का काम किया और उनको एम्पावर किया. दिस वाज डन. दिस इज ट्रांसफॉर्मेटिव ईयर व्हिच हैज टेकन प्लेस. दिस इज विमेन एम्पावरमेंट. दिस इज महिला सशक्तिकरण. और आप सब लोग बैठे हैं, मैं बड़े दावे के साथ कह सकता हूं कि आने वाले समय में 2029 में अब आप ही लोगों में से 33% महिलाएं नारी शक्ति वंदन विधेयक के तहत अब 33% विधानसभा में भी पहुंचेंगी और लोकसभा में भी पहुंचेंगी. तो महिला और ये 30 ईयर 3 डिकेड से वुमेन महिला बिल महिला बिल महिला बिल महिला बिल. इसमें एक बात और मैं कह दूं कि उसके पहले हम एक बार डिलिमिटेशन कराएंगे, सीट भी बढ़ा देंगे. हमारे मेल पार्टनर फ्रेंड्स बहुत डिस्टर्ब ना हो, सीट बढ़ेगी और साथ में फीमेल का रिप्रेजेंटेशन भी 33% होगा. ये भी हम તો 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા ભાજપ નેતા ભરત બોઘરાએ હાકલ કરી. કાર્યકરોને સંબોધન દરમિયાન બોઘરાએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક જીતે એ પૂરતું નથી. મે મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવી દેશ ત્રીજી દિવાળી ઉજવશે. કે આ ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે કોણ સંસદ સભ્ય બનશે એના માટેની નથી. આ ચૂંટણી ગુજરાતમાંથી 26 સીટ જીતવાના છે એના માટેની નથી. આ ચૂંટણી એ હિન્દુસ્તાનમાં નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીને સમગ્ર વિશ્વની સામે આપણે સાબિત કરવાનું છે
કે 10 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબે આપેલી ગેરંટી આ 10 વર્ષમાં ગામડાના ગરીબ, શોષિત, વંચિત, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો માટે કરેલા કામોની ગેરંટીનું પરિણામ આવનારા દિવસોમાં ચૂંટણીમાં આપણે કહેતા કે આ વખતે 3 દિવાળી ઉજવવાની, એક દિવાળી ઉજવી, બીજી દિવાળી ગઈકાલે ઉજવી અને ત્રીજી દિવાળી 2024ની મેમાં લોકસભાનું પરિણામ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશવાસી ઉજવવાના છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુપ્રીમ કે 9 સુરતના ડિંડોલીમાં ભગવાન રામનું 51 ફૂટનું વિશાળ બેનર લગાવાયું. ઉપરાંત 6 ફૂટનું રામ મંદિરનું મોડેલ બનાવાયું. શાહી પોઈન્ટ પર આ વિશાળ બેનર લગાવી લોકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો. મહેસાણામાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ઉજવણી. તોરણવાડી માતાના ચોકમાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉજવણી કરી. કાર્ડ સેવકોનું બહુમાન કરી સુંદરકાંડ અને રામધૂન કરવામાં આવી. નર્મદા ડેડિયાપાડામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા પછી ભવ્ય રેલી યોજાઈ. મોટી સંખ્યામાં રામ ભક્તો કેસરી ધ્વજ લઈ રેલીમાં જોડાયા. રામ ભક્તિના ગીતોની ધૂન પર સૌ ભક્તો નાચતા જોવા મળ્યા. વડોદરાના ગોત્રીમાં શ્રી શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરી પ્રસાદનું વિતરણ કર્યું. સમગ્ર ગોત્રી વિસ્તાર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો. રામ મહોત્સવને લઈને ધોરાજીમાં ભવ્ય શોભાયાત્રા. સાધુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં લોકોએ યાત્રામાં જોડાઈ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જામનગરમાં અગ્નિ પ્રગટાવી જય શ્રી રામ અંકિત કરાયા. પટેલ યુવા ગ્રુપે પ્રગટાવેલી અગ્નિનો આકાશી નજારો સામે આવ્યો. અગ્નિ પ્રગટાવી અંકિત કરાયેલું રામ નામ બન્યું આકર્ષણનું કેન્દ્ર. રામલલ્લાના વધામણા માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખાસ ઓફર. સગર્ભા મહિલાઓની નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી ફ્રી કરવામાં આવી. અનેક સગર્ભા મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો. આજના પવિત્ર દિવસે કેટલીક સગર્ભા મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો. રામલલ્લાના વધામણા સાથે સંતાનનો જન્મ થતા પરિવારોમાં ખુશીનો માહોલ. તેમના ઘરે સ્વયં રામ પધાર્યા હોય તેવી લોકોએ અનુભૂતિ કરી. હિંમતનગરમાં 100 મહિલાઓએ બાળકોને આપ્યો જન્મ. ચેકઅપ કરાવી શુભ દિને સિઝેરિયન ડિલિવરીનો નિર્ણય લીધો હતો. દિવસને યાદગાર બનાવવા પોતાનું બાળક આ દિવસે જન્મે એવી હતી ઈચ્છા. રામલલ્લાના વધામણા થતા ગોંડલમાં ભવ્ય ઉજવણી. અક્ષર મંદિરમાં 1008 બાળકો રામ પરિવેશમાં ધનુષ બાણ સાથે દેખાયા. રામવેશમાં નાના બાળકોના અદ્ભુત ડ્રોન વિડીયો સામે આવ્યા. ગોંડલના અક્ષર મંદિરથી ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ. મોટી સંખ્યામાં રામ ભક્તો યાત્રામાં જોડાયા અને જય શ્રી રામના નાદથી ગુંજ્યું ગોંડલ. શહેરના રાજમાર્ગો પર નીકળેલી શોભાયાત્રામાં લોકો રામ ભક્તિમાં લીન થયા. हमारे राम आ गए हैं. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं. हमारे रामलला अब टेंट में नहीं रहेंगे. हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे. चौतरफ उल्लास, चौतरफ आनंद, चौतरफ रामનું નામ. અને કેમ ન હોય, ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા. જે નજારો જોવા રામ ભક્તો તરસી રહ્યા હતા. તે દિવ્ય ક્ષણનો આજે અંત આવ્યો અને એક નવા ઇતિહાસનો પ્રારંભ થયો. ત્યારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીનું શંખનાદ સાથે આગમન થયું. ભગવાન રામનું છત્ર લઈને પ્રધાનમંત્રી મોદી ધીરે ધીરે મંદિરના રંગ મંડપમાં પ્રવેશ્યા. 5 મંડપ બાદ પ્રધાનમંત્રીનું ગર્ભગૃહમાં આગમન થયું. રામ મંદિર બનાવવા માટે આવેલા તમામ પડકારો પર વિજયનો જાણે નાદ હોય તેમ શંખનાદ વાતાવરણને શુદ્ધ કરી રહ્યો હતો. પ્રધાનમંત્રી મોદી સનાતન ધર્મના સ્તંભના રૂપમાં ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા વિધિ કરી. 84 સેકન્ડના ખૂબ જ ટૂંકા ગાળામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિવિધ વિધિ કરવામાં આવી. ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદી સાથે RSSના વડા મોહન ભાગવત, યુપીના CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા. આજે ઇતિહાસ લખાયો. ગર્ભગૃહમાં રામલલ્લાની પહેલાની મૂર્તિ
વેલકમ બેક. ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રચાર પ્રસારનો શંખનાદ કરી દીધો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમદાવાદથી તેમણે રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો. ગોધરામાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, ખેડામાં કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ અને ગોરધન ઝડફિયાએ, મહેસાણામાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, અમરેલીમાં દિલીપભાઈ સંઘાણીએ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. તો સુરેન્દ્રનગરમાં કુંવરજી બાવળિયા અને જગદીશભાઈ મકવાણાએ, જ્યારે આણંદમાં નરહરી અમીન કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો. તો લોકસભા ચૂંટણી માટે ભાજપનો શંખનાદ. આણંદમાં ભાજપે લોકસભા ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. સાંસદ નરહરી અમીન, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, શબ્દશરણભાઈ તડવી, ધારાસભ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં નરહરીભાઈ અમીને આણંદ બેઠક પર આ વખતે વધુ મતોથી વિજય મેળવવાનો સંકલ્પ લેવડાવ્યો. આવનારી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાના કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી ચૂંટણીના કાર્યનું આરંભ કરવામાં આવી રહ્યું છે. 400+ ભારતીય જનતા પાર્ટીની સીટો આવે એ ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટીના એકે એક કાર્યકર્તાઓ, આગેવાનો તન, મન અને ધનથી કામે લાગેલા છે. તો રાજકોટમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના ભાજપના નેતા ઉપસ્થિત રહ્યા. વજુભાઈએ પોતાની આગવી શૈલીમાં સંબોધન કર્યું અને કાર્યકરોને ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી. કહ્યું, રામલલ્લા મંદિરમાં વિરાજી ગયા છે, ત્યારે હવે રામ રાજ્ય સ્થાપવાનો સમય આવી ગયો છે. દિલ્હીની ગાદી પર ફરી નરેન્દ્રભાઈને બેસાડવાના છે. કાર્યકરોને સંબોધન દરમિયાન વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે કોંગ્રેસની કેટલીક વિકેટો ખરી ચૂકી છે, જ્યારે કેટલીક વિકેટો એક એક કરીને ખરી પડવાની છે. મંદિરની અંદર આપણા આરાધ્ય દેવ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. રામ આવી ગયા છે. હજુ રામ રાજ્યની પૂર્ણ કરવાની કલ્પના બાકી છે. એ 2000ની ચૂંટણીમાં આપણે કરી બતાવવાનું છે. તો શારદાબેને ચૂંટણી નહીં લડવાના આપ્યા છે સંકેત. લોકસભા ચૂંટણી નહીં લડવાના સંકેત આપ્યા. કોઈ યુવાનને ટિકિટ મળે તે જરૂરી. મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં નથી આવતી. આઈટી અને ટેકનોલોજીના જાણકારોની જરૂર. યુવાઓને તક મળે તે મારી ઈચ્છા, તેવું નિવેદન આપ્યું. ગાઈડલાઈન બાંધેલી છે એ પ્રમાણે લગભગ હું 75 થઈ ગઈ, એટલે આશા ન રાખું કે હું મને ટિકિટ આપે. પાર્ટી આપે તો પાર્ટીનો આદેશ બાંધવો જરૂરી છે, પણ આઈ થિંક યંગ લોકોનું હવે જે સાહેબ સાથે હું 5 વર્ષ કામ કરી રહી છું એમાં હું માનું છું કે યંગ બ્લડની વધારે જરૂર છે. જે આઈટી રિલેટેડ જે કાર્યો છે અને ઇન્ટરનેશનલ જે પહેચાન બનાવવાની છે આપણા દેશની, તો મારું આ પર્સનલ વ્યૂ છે કે હંમેશા આ જે સાહેબની વ્યૂ છે એમાં યંગ બ્લડ વધારે સૂટ થશે. તો સોનગઢની મુલાકાતે અમિત શાહ. આદિનાથ દિગંબર જીનબીમ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ. મનસુખ માંડવિયા, હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. તો અમિત શાહ પહોંચ્યા છે જૈન સંપ્રદાય મહોત્સવમાં. ખાસ હાજરી આપવા માટે મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. એક જીવનની અંદર 4 દશકમાં 66 દિગંબર જૈન મંદિરો, નેરોબી અને નેરોબીમાં પણ એક મંદિરની સ્થાપના અને અનેક લોકોના જીવનમાં સદમાર્ગ પર પ્રવૃત્ત થવાની વૃત્તિની જાગૃતિ એ કાનજી સ્વામીએ ખૂબ સુંદર રીતે કરી. વડોદરાની એક દીકરીએ અદ્ભુત પેઇન્ટિંગ બનાવ્યું અને રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો છે બાલ પુરસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ગુજરાતની હેતવી ખીમસુરિયા સહિત 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરાયા. વડોદરાની 13 વર્ષની હેતવી મસુરિયાને પણ પુરસ્કાર મળ્યો છે. હેતવી ગંભીર સેરેબ્રલ પાલ્સી અને માનસિક માંદગીથી પીડાતી હોવા છતાં
ફ્રી હેન્ડ પેઇન્ટિંગની 250 કૃતિઓ બનાવી છે, જેના માટે તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં હેત્વીને 27 ટ્રોફી સાથે 25 સુવર્ણ, 4 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જેવા અનેક પ્રમાણપત્રો પણ પ્રાપ્ત થયા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.